સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજે અમે વિશ્વેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા, ત્યાંથી મારી વિડીયોની શરૂઆત કરું. તો મેં દર્શન કરી લીધા છે, હવે અમે નીકળીએ. તો સવારમાં એસટીની બસ હોય છે. તમારે સવારમાં નાસ્તામાં મુઠિયા બનાવ્યા હતા, તો તેને આ રીતે નાના નાના પીસ, એકદમ જાડા પણ નહીં, એકદમ પતલા પણ નહીં, તે રીતે તૈયાર કરી લીધા છે. હવે એને તરી લઈશ. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે મુઠિયા છે તેને તરી લઈશું. તો આને ધીમા ગેસ ઉપર તરીશું. તો આ રીતે સરસ મજાના આપણા મુઠિયા તરેલા તૈયાર છે. તો આપણે નાસ્તો કરી લઈશું. તો મારા વાસણ છે તો ઉટકી લો. તો મારા વાસણ ઉટકાઈ ગયા છે, હું વિસરી લઈશ. તો આ રીતે આપણે વાસણ રાખી લીધા છે કેન્ડીમાં. હવે આપણે પાણીનું એક તગારું ભરી લેશું, ત્યાર પછી આપણે વાસણને વિસરી લેશું. તો બધા બહેનોને એક જ પ્રશ્ન હોય છે કે ધુહાન ધાબરા શિયાળામાં રાખવા ક્યાં? તો આપણે ઇઝી તરીકેથી સ્ટોર કરીશું, તે બતાવીશું. તો રોજની માટે આપણે જરૂર હોય તો અહીં આપણે ખોલી લેવાનું, નહીંતર બંધ કરી દેવાનું. તો અમારું બ્લેન્કેટ છે તેને મેં ઘડી વારી લીધી છે. તો આ ડબલ ઘડી છે. તો આ રીતે આપણે ઘડી વારી લીધી. ત્યાર પછી આ ભાગ આપણો ઉપર આવ્યો છે, ખુલ્લો ભાગ છે તે આ સાઈડમાં આવ્યો, તો તેના ઉપર આ ભાગ આવ્યો છે. તે રીતે આપણે ઘડી વારી છે એક સાઈડથી. તો આપણે બીજી સાઈડ છે તેને આ રીતે ઘડી વારીશું. ત્યાર પછી તેને આ રીતે ઘડી વારીશું. હવે આપણો આ ભાગ આવ્યો છે તેમાં આ ભાગને રાખી દેશું. તો આ રીતે આ ભાગને આમ રાખી દેશું. તો બીજી બાજુ પણ આ રીતે ભાગ રાખી દેશું. ત્યાર પછી આપણે ધૂંસાને આ રીતે લઈ લેશું. તો મેં આ ધૂસું છે ત્યાં રાખી દીધું છે. તો મને તકિયાનો ઉપયોગ આવે તે રીતે આપણો ધૂસુનો ઉપયોગ આવી જશે. ઓઢવું હોય તો અહીંયા ખોલી લેવાનું. તો આ મારું બીજું ધૂસું છે તે આપણે બ્લેન્કેટ પહેલાં આવતા, તો પહેલાં આપણે કાળા કલરના ધૂસા એકદમ ગરમ આવતા. તો હવે આપણે તેનો યુઝ ન કરતા હોય, પણ મેં તેનો યુઝ કરીને આ રીતે કવર બનાવી લીધું છે. મારી પાસે ઓસાડ હતો તેનો, તેને આ રીતે કવર બનાવીને ઉપયોગ કરું તો એકદમ સરસ ગરમ ધૂહું ઉપયોગ આવી જાય છે. આ રીતે ઘડી વારી લેશું. તો આપણે ડબલ ઘડી વારી લીધી છે. ખુલ્લો ભાગ આ રીતે આવ્યો, ઉપર ઘડીવાળો ભાગ આવ્યો, તેને આ રીતે ઘડી વારી. ત્યાર પછી બીજા ખૂણાથી આ રીતે ઘડી વારી, તેને પણ આ રીતે રાખીને આપણે અંદર રાખી દેશું. તો આપણો આ ભાગ છે તેમાં જ આપણે ધૂસાને રાખીશું. તો આપણો આ રીતે સરસ મજાનો ઓશિકા ટાઈપનો તૈયાર થઈ જાય છે. તો આપણે ગમે ત્યાં રાખી દઈએ તો ઓશિકાની જગ્યાએ આ ધૂસું રહી જાય છે. ને આપણે સાંજે ઓઢવા જતું હોય તો એ ખોલી લેવાનું. તો આ રીતે મારા બે ધોસા સરસ મજાના સસવાઈ જાય છે. પલંગ ઉપર લાગે છે સરસ.
ને ઓઢવા આવે તો એ ખોલી લેવાના.